આજે તો ખોલાવી નાખ્યું આપણે એસબીઆઈમાં ખાતું. જય માતાજી બધા મિત્રોને. એમાં વાત કંઈક એવી હતી કે આજે મારા મામાને ખોલાવવાનું હતું ખાતું એસબીઆઈમાં. તો હું ને મારા મામા આવી ગયા હતા એસબીઆઈમાં ખાતું ખોલાવવા. મારા મામા ખબર નહીં શી ખબર ક્યારના શું વિચારતા હતા. મામા આવી ગયા બહાર. પછી તો મામાને કીધું તમારું ખાતું નહીં ખુલે, તમારે પોતાની બેંકે જવું પડશે. તો મારે એસબીઆઈમાં થોડુંક કામ હતું તો મામા કે હાલ આપણે જાતા આવી. તો હું ને મામા નીકળી ગયા. મામાએ પોતાનું બુલેટ ચાલુ કર્યું, અમે બે નીકળી ગયા એસબીઆઈ તરફ. જાતા જાતા મામા ક્રિકેટ સાપડી બાજુ જોતા હતા. તો આજે આપણી ક્રિકેટ સાપડી પોકવા આવ્યા આપણે એસબીઆઈ. એસબીઆઈ જઈને જોયું તો એસબીઆઈ બેંક જ બંધ હતી. મામાને કીધું જવા દો હવે આપણે આઈટીઆઈમાં. મામા ગાડી બહુ ફાસ્ટ હાંકે ને આપણા વાળ વિખાઈ જાય. મામા કઈ રસ્તેથી કાઢે શી ખબર, મને તો રસ્તો પણ યાદ નતો રહ્યો. તો ચાલો મિત્રો આપણે જઈએ આઈટીઆઈ જઈને તમને મળીએ બરોબર. તો મિત્રો પહોંચી ગયા આપણે આઈટીઆઈની બહાર દુકાને ભાઈબંધો બેઠા હતા તો ઘડીક જતા રહ્યા વાતોના વડા કરવા માટે. પછી તો મામાએ ગાડી જવા દીધી પાર્કિંગમાં અને અમે એન્ટ્રી કરી લીધી ગેટની અંદર આઈટીઆઈમાં. આઈટીઆઈની અંદર રૂમમાં જઈને જોઈ તો 3-4 નમૂના બેઠા હતા. આવા બ્લોગને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર જરૂર કરજો મિત્રો. જય માતાજી.